નમસ્તે મિત્રો, વેલકમ ટુ ડિજિટલ શાળા. દોસ્તો, આજના આ પોડકાસ્ટની અંદર આપણે વાત કરી છે આઈટી સેન્ટર ડીસાના કમલેશભાઈ પ્રજાપતિ સાહેબ, જેઓ આઈટી સેક્ટર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્પ્યુટર ક્ષેત્રની અંદર ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ખૂબ જ વર્ષોથી કામ કરી રહ્યા છે. એમનો એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર ખૂબ જ ઊંડો રહ્યો છે અને એમના સેન્ટર ઉપરથી હજારો વિદ્યાર્થીઓએ આઈટીના અલગ અલગ કોર્સિસ, અલગ અલગ શોર્ટ ટર્મ કોર્સિસ, અલગ અલગ કોર્સિસમાં અભ્યાસ કર્યો છે અને ત્યાંથી ઘણી બધી લર્નિંગ્સ લઈ, ઘણી બધી સ્કિલ શીખી અને અત્યારે ફિલ્ડની અંદર ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ખૂબ જ સારી સારી જગ્યાએ તેઓ જોબ કરી રહ્યા છે. અને મિત્રો, આ પોડકાસ્ટની અંદર આપણે એની અલગ અલગ જે ડીપ ઇન્સાઇટ છે એ મેળવી છે. એના સિવાય આપણે વાત કરી છે કે હાલના ટાઈમની અંદર કઈ સ્કિલ શીખીએ તો આપણે માર્કેટમાં ચાલી જઈએ. માર્કેટની અંદર જોબ મેળવવા માટે કઈ સ્કિલ જોઈએ. કોઈ વિદ્યાર્થી કોલેજની અંદર ભણી રહ્યો છે તો કોલેજની સાથે સાથે કઈ સ્કિલ શીખે તો જે એક્સ્ટ્રા મની છે અર્ન કરી શકે, પેસિવ ઇન્કમ જનરેટ કરી શકે, તો એના વિશે વાત કરી છે. એક પ્રોફેશનલ રિઝ્યુમે કઈ રીતે બનાવવું, તમારે કોઈ કંપનીની અંદર જોબ મેળવવી છે તો એના માટે રિઝ્યુમે કઈ રીતે બનાવવું, રિઝ્યુમેની અંદર કઈ કઈ ભૂલો ના કરવી, શું શું ઇન્ક્લુડ કરવું, એના વિશે વાત કરી છે. એના પછી કંપનીઝની અંદર ઇન્ટરવ્યૂ કઈ રીતે થતા હોય છે અને ઇન્ટરવ્યૂ ક્રેક કરવા માટેની ટિપ્સ શું હોય એના વિશે વાત કરેલી છે. અને આવનારા ટાઈમની અંદર કઈ કઈ જે સ્કિલ છે એનો ટ્રેન્ડ રહેશે, હાલના ટ્રેન્ડને જોતા કઈ કઈ સ્કિલ શીખવી જોઈએ એના વિશે વાત કરી છે. કોઈ વિદ્યાર્થી છે એ ધોરણ 10ની અંદર નાપાસ થયેલો છે અથવા ધોરણ 12ની અંદર નાપાસ થયેલો છે અથવા ડ્રોપ આઉટ વિદ્યાર્થી છે તો એને કઈ કઈ સ્કિલ શીખવી જોઈએ જેથી એને જોબ મળી શકે, એના કરિયરની ગ્રોથ થઈ શકે. તો આ બધી જ વાતો આપણે આઈટી સેન્ટર ડીસાના કમલેશભાઈ પ્રજાપતિ સાથે કરેલી છે. આ જે પોડકાસ્ટ છે કોલેજો દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. તો આ પોડકાસ્ટને તમે લાસ્ટ સુધી જોશો તો તમને હાલના આ ટાઈમની અંદર તમારે શું શીખવું જે તમને ઉપયોગી બને તો એની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો આ પોડકાસ્ટ તમે લાસ્ટ સુધી જોજો. ફક્ત 35 મિનિટનો પોડકાસ્ટ છે અને તમને ખૂબ જ પાવરફુલ ઇન્સાઇટ્સ આમાંથી મળવાની છે. તો પોડકાસ્ટ તમે જોવાનું શરૂ કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નમસ્તે મિત્રો, વેલકમ ટુ કોલેજો પોડકાસ્ટ. આજના પોડકાસ્ટની અંદર આપણા ગેસ્ટ છે આઈટી સેન્ટર ડીસાના કમલેશ સર. એમની સાથે આજે આપણે આઈટી સેક્ટરની વાત કરવાના છીએ. આઈટી અને કમ્પ્યુટર અલગ અલગ કોર્સિસ વિશે વાત કરવાના છે કે એની અંદર તમે અલગ અલગ કોર્સિસ કરી અને આજના જે ટોપ ટ્રેન્ડ્સ છે એને અનુસરીને તમારું કરિયર કઈ રીતે બનાવી શકો છો. આઈટી સેન્ટર ડીસા દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને આ અલગ અલગ કોર્સિસ કરાવી અને આજે જોબ કર્યા છે. તો જોબ હન્ટિંગ વિશે પણ વાત કરીશું. એક આઈટી સેક્ટરની અંદર જોબ મેળવવા કઈ કઈ વાતોનો ખ્યાલ રાખવો પડે એના વિશે વાત કરીશું. તો સર, પહેલાં તો સૌથી પહેલાં આઈટી સેન્ટર ડીસા વિશે જણાવો. આઈટી સેન્ટર ડીસા છે એ શું કામ કરે છે, આપનું આ સેન્ટર છે એની અંદર કયા કયા કોર્સિસ કરાવવામાં આવે છે, તો એક થોડું બેકગ્રાઉન્ડ આપો અમને. થેન્ક યુ. પહેલાં તો બધાને એક કોલેજ જો જે આટલું જબરજસ્ત ઇનિશિયેટિવ માર્કેટમાં તમે લોકો લઈને આવ્યા છો અને એ પણ એક બહુ સરસ મજાની વાત તમારી કહી શકાય કે જે તમે બનાસકાંઠા લેવલથી શરૂઆત કરી છે કે જે ગુજરાતની આમ ભૂમિ કહીએ તો બિઝનેસ લેવલે ટોપ પર જાય છે, રાઈટ. બટ એજ્યુકેશનની વાત કરીએ તો ક્યાંક બીજા નંબર આપણને દેખાતા હોય છે. તો એજ્યુકેશન ફિલ્ડમાં ઘણા બધા કન્ફ્યુઝ થતા હોય છે અને આનું સોલ્યુશન લઈ અને તમે કોલેજ જુઓ કરીને જે આ ઇનિશિયેટિવ લીધું છે જેથી કરીને સ્ટુડન્ટમાં જબરજસ્ત બેનિફિટ લઈ શકે છે. તો પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન કહું છું સચિન સર, અને તમે જે સાથે મળીને આ કામ લઈ લીધું છે એ રિયલી સુપર જોરદાર ઇનિશિયેટિવ છે. અમારી તો વાત કરવાની કંઈ વધારે જરૂરત નથી. મારું નામ કમલેશ પ્રજાપતિ છે અને આઈટી સેન્ટર અમારું આખું ઓર્ગેનાઇઝેશન ચાલે છે. ડીસા અને પાલનપુરની અંદર અમે આઈટીના કોર્સિસની ટ્રેનિંગ આપીએ છીએ અને 2 સેન્ટર તો અમારા ચાલે જ છે. આઈટીની વાત કરું તો અત્યારે જોવા જઈએ તો અમારું લર્નિંગ યાની કે ભણાવવાની જે પદ્ધતિ છે અમે ઓનલાઈન પણ લઈને શરૂઆત કરી દીધી છે કે આજે અમારા સ્ટુડન્ટ ડીસા અને પાલનપુરના ના રહેતા આઉટ ઓફ સિટી પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. તો આ એક નાનો પ્રયત્ન છે અમારો. સર, તમારા સેન્ટરની શરૂઆત કઈ રીતે થઈ, તમને આ ખ્યાલ કઈ રીતે આવ્યો, અને પછી એક બીજી વાત જણાવો કે તમારા સેન્ટરની અંદર તમે કયા કયા કોર્સિસ પર ફોકસ કરો છો, કયા વિદ્યાર્થીઓને કયા કયા કોર્સિસ અહીંયાથી શીખવા મળે છે, કઈ કઈ સ્કિલ્સ અહીંથી શીખવા મળે છે. ઓકે, જો આમ બેઝિકલી આ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત આઈટી સેન્ટરની કહીએ તો એઝ હું મારી એક શરૂઆત મેં એઝ અ સિસ્ટમ એન્જિનિયર તરીકે મારા લાઈફની શરૂઆત કરેલી. 2 થી 2.5 વર્ષની અંદર મેં ઓલરેડી ગવર્મેન્ટ સેક્ટરની અંદર જે ઓફિસીસ હોય છે એના અંદર કમ્પ્યુટરના જે પાર્ટ્સ હોય છે અથવા એના અંદર સોફ્ટવેર લેવલનું જે કામકાજ હોય છે તો એના અંદર મેં 2.5 વર્ષ કામ કર્યું એઝ અ સિસ્ટમ એન્જિનિયર તરીકે. પછી મને લાગ્યું કે એક જોરદાર બી બનાવ બન્યો હતો. સિદ્ધપુરની અંદર એક ડેપો છે BPCL યાની કે ભારત પેટ્રોલિયમ. ત્યાંથી મને એક સર મળેલા. તો અમે કમ્પ્યુટરનું ને એ બધું કામ કરતા કે તમારી પાસે આ નોલેજ છે તો આનાથી આગળ કરવાનું શું ટાર્ગેટ છે. તો સેલેરી આપણને મળતી હતી એમાં કામ કરતા, પણ બીજા માટે શું
તો બીજા માટે આપણે બીજા કોઈને આપવું હોય તો શું આપી શકીએ? તો નોલેજ શેર કરી શકીએ. અને એ રીતે 17 જાન્યુઆરી 2010ની અંદર ડીસા ખાતે અમે આ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત કરી અને ધીમે ધીમે કરતાં એક ગવર્મેન્ટના સાથે જોડાતા જે રીતે અમારું ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ ગવર્મેન્ટે લોન્ચ કર્યો, સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ છે એ લોન્ચ કર્યો, તો આ બધા સાથે અમે પાર્ટનર છીએ. અને આના અંદર અમારા જે કોર્સિસ ચાલે છે, જે પ્રોગ્રામ્સ ચાલે છે, તો હું તમને આજે વાત કરું. જે રીતે આપણા નોર્થ ગુજરાતની અંદર વાત કરીએ, એક્રોસ ગુજરાતની વાત કરીએ, તો ઓલમોસ્ટ સૌથી વધારે સંખ્યા તમને બીએના સ્ટુડન્ટ્સની મળશે. એના પછી બીકોમ વાળા બી મળશે, બીએસસી સાયન્સ લેવલમાં બી મળશે, અને પછી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા અને આ બધા પ્રોગ્રામ્સ ચાલે છે. પણ સૌથી મોટી ચેલેન્જ જે આવે છે એ આર્ટ્સના બેકગ્રાઉન્ડના લોકોને આવે છે. તો એ માટે અમે એવા કોર્સિસને ધ્યાન ટાર્ગેટ કર્યો છે કે જે લોકોને ભલે એમની પાસે ડિગ્રી નોન આઈટી છે, બટ ભલે નોન આઈટી ડિગ્રી છે પણ આઈટી સેક્ટરમાં જવું છે અથવા જોબ મેળવવી છે, તો કઈ રીતે થઈ શકે? તો એના માટે અમારો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, જે ટેલીને બધા આપણે કોર્સિસ કહીએ છીએ, તો બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં જવું છે તો કઈ રીતે જઈ શકાય છે, એ અમારો પ્રોગ્રામ છે. સેકન્ડ નંબર ઉપર અત્યારે તમે માર્કેટમાં જોશો તો અત્યારે જે સૌથી વધારે વર્ડ યુઝ થતો હોય તો વર્ક ફ્રોમ હોમ. દરેકની ઈચ્છા હોય કે ભાઈ ઘરે બેઠા બેઠા કામ મળે આપણને. કંપનીમાં તો ખરું જ, બટ ઘરે બેઠા બેઠા બી થઈ શકે, દુનિયામાં ક્યાંયથી પણ કરી શકે. તો અમારા વેબ ડેવલપમેન્ટ અને એ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ સોફ્ટવેર વેબ ડિઝાઇનિંગના કોર્સિસ ચાલે છે. થર્ડ અમારો પ્રોગ્રામ એ છે કે જેની અંદર તમે કહી શકો છો ડિજિટલ માર્કેટિંગ. આજે તમે માર્કેટિંગની વાત કરીએ, કોઈ પણ બિઝનેસને ગ્રોથ લેવો હોય તો ગ્રોથ લેવા માટે શું જોઈએ? માર્કેટ જોઈએ. અને એ માર્કેટિંગથી જ પોસિબલ છે. આજે મારી બ્રાન્ડને માર્કેટમાં બતાવી છે તો માર્કેટિંગ કરવું પડે. તો માર્કેટિંગ કરવા માટે બે રસ્તા મળે, એક ટ્રેડિશનલ છે અને અત્યારનું કરંટ ટ્રેન્ડ ચાલે છે ડિજિટલ માર્કેટિંગ. તો એના અંદર અમારો પ્રોગ્રામ ચાલે છે ડિજિટલ માર્કેટિંગ, જે વર્ક ફ્રોમ હોમ, વેબ ડેવલપમેન્ટ, આ બી પ્રોગ્રામ ચાલે છે. અને લાસ્ટ અમારો જે પ્રોગ્રામ અમે લઈને આવ્યા છીએ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ છે, કે જે માર્કેટિંગના ક્ષેત્રની અંદર કોઈ પણ સોફ્ટવેર પર કામ તો કરી લે છે, પણ પબ્લિક સુધી લઈ જવા માટે ઇન્ફોગ્રાફિક્સ મારે ડિઝાઇન કરવા હશે તો એના માટે મારે ફોટોશોપ, કોરલ, ઇનડિઝાઇન, યાની કે ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે કોઈ કેરિયર બનાવવા માગે છે, જે તમે વાત કરી એ પ્રમાણે, તો આ સેક્ટરમાંથી કોઈ પણ સેક્ટરનો, મતલબ કોઈ પણ સ્ટ્રીમનો સ્ટુડન્ટ છે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે તો ડેફિનેટલી આમાં ગ્રોથ કરી શકે છે. અને ગ્રોથ કરવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની ડિગ્રી તો જોઈએ જ, બટ સાથે સાથે સ્કિલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. કરવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની ડિગ્રી તો જોઈએ જ, બટ સાથે સાથે સ્કિલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. અને સર, વિદ્યાર્થી મિત્રોને પણ આઈડિયા આવે કે આપણે કોઈની સાથે પોડકાસ્ટ કરતા હોઈએ તો એમને અહીંયાથી શું શીખવા મળે છે. તો સૌથી પહેલાં તો સર, આપણે વિદ્યાર્થીઓ તમારો પોડકાસ્ટ કેમ જોવે, તો આપણે એમને એક વાય આપી દઈએ કે સર, તમારા આ સેન્ટર ઉપરથી અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સિસ કરી ચૂક્યા છે અને ક્યાં ક્યાં અમને જોબ મળી છે, ક્યાં પ્લેસમેન્ટ મળ્યું છે, અને મતલબ સક્સેસ રેશિયો શું છે, એના વિશે થોડી માહિતી આપો. ડેફિનેટલી પોડકાસ્ટની તમે વાત કરો છો. અત્યારે આમ જોવા જઈએ તો વિડીયોનું કન્ઝ્યુમિંગ ટાઈમ કહીએ ને આપણે, તો અત્યારે લોકો 1 મિનિટ ઉપર આવી ગયા છે, 30 સેકન્ડ ઉપર આવી ગયા છે, રીલ્સ જોઈને ફટાફટ જોઈ લે છે. બટ પોડકાસ્ટ તમે જે શરૂઆત કરી છે ને, એ જોરદાર ઇનિશિયેટિવ છે કે કોઈ પણ સક્સેસફુલ પર્સન છે એનું જો મારે નોલેજ લેવું હોય તો કદાચ મને યુટ્યુબે જે સિસ્ટમ આપણને ડિઝાઇન કરીને આપી છે લોંગ વિડીયોની અંદર, જો આ તમે જોઈ રહ્યા છો તો તમને ખાસ એ કહી દઉં છું કે મેક્ઝિમમ દરેક જગ્યાએ એક પ્રોબ્લેમ્સ આપણને દેખાય છે કે ભાઈ જોબ ક્યાં છે, નોકરી ક્યાં છે, નોકરી, ડિગ્રી તો લઈ લીધી, નોકરી મળતી નથી, મને નોકરી ક્યાંથી મળશે, માર્કેટમાં કોઈ વેકેન્સી અવેલેબલ નથી. તો આ પોડકાસ્ટની અંદર ઘણા બધા લોકો તમને એવું બી કહેશે કે માર્કેટમાં તો જોબ તો ઘણી બધી છે, અને એક સાઈડ તમને એવું દેખાશે કે ભાઈ જોબ તો ક્યાંય છે જ નહીં. તો આ જે પ્રોબ્લેમ છે ને, બંને વચ્ચેની જે ગેપ છે એ આ પોડકાસ્ટમાં તમને સોલ્વ થઈ જશે. અને આઈટી સેન્ટરની તમને વાત કરું તો 2010થી અમે શરૂઆત કરી અને આજે 2024 સુધી અમે આવ્યા છીએ, અને 25માની જે શરૂઆત કહી શકાય તો એની અંદર અમે હજારો વિદ્યાર્થીઓને અહીંયાથી ટ્રેન કર્યા છે. ખાસ કરીને અત્યાર સુધીના પ્રોગ્રામમાં અમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં સ્ટુડન્ટને ટ્રેન કર્યા છે. અને અમારા સ્ટુડન્ટ ડીસા લેવલે તમે કહું તો ડીસાના કોઈ પણ રોડ ઉપર નીકળી જાઓ, અમારો એક સ્ટુડન્ટ તમને મળી જશે ત્યાં જોબ કરતો હશે. પાલનપુરમાં પણ અમે આ રીતે શરૂઆત કરી અને સ્ટુડન્ટ એમનું લર્નિંગ લઈને આજે એક્રોસ ગુજરાતની અંદર અને ગુજરાત બહાર પણ જોબ કરી રહ્યા છે અમારા સ્ટુડન્ટ. બરાબર સાહેબ. તો હવે આઈટી સેક્ટરની અંદર આપણે ટોપ ટ્રેન્ડ્સની વાત કરીએ. આઈટી સેક્ટરને પહેલાં તો કોર એક્સપ્લોર કરીએ કે આઈટી સેક્ટરની અંદર હાલ ટોપ ટ્રેન્ડ્સ કયા છે. કોઈ વિદ્યાર્થી છે હવે આઈટી સેક્ટરની અંદર એન્ટ્રી કરવા માગે છે તો એને શરૂઆત ક્યાંથી કરવી,
શરૂઆતની અંદર ધારો કે કોઈ લેંગ્વેજ શીખવી તો શરૂઆત ક્યાંથી કરે, કયા કોર્સની શરૂઆત કરે. ધારો કે કોઈ કોલેજનો વિદ્યાર્થી છે, એ એક્સ્ટ્રા કોઈ સ્કિલ શીખવા માગે છે, તો એ સ્કિલ તરીકે શું શીખી શકે? ડેફિનેટલી સરસ ક્વેશ્ચન કર્યો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને એક કેરિયર ચૂઝ કરવું છે ને, તો ત્યાં ક્વેશ્ચન એ જ આવે કે મારે કયા ફિલ્ડમાં જવું, કઈ રીતે જવું, ક્યાંથી હું એન્ટ્રી લઈ શકું છું. આ સૌથી મોટી ચેલેન્જ હોય છે. બટ મોસ્ટ ઓફ બધાને ઘણા કદાચ ખ્યાલ બી હશે. જો અગર તમે આર્ટ્સ છે, તમારું કોમર્સ છે અથવા સાયન્સ છે, જે પ્રમાણે તમારું ક્વોલિફિકેશન હશે એ પ્રમાણે આ ફિલ્ડમાં જઈ શકો છો. અને એનાથી બીજું નીચે આવી જાય, અગર તમે 10th કમ્પ્લીટ કર્યું છે, કોઈ પણ જગ્યાએ કેરિયર બનાવવા માંગો છો કે ભાઈ આઈટીમાં જવું, મારે કોઈ અલગ ફિલ્ડમાં જવું છે, પણ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ એ આપણે ક્લિયર કરવું પડશે કે મારો હોબી શું છે, મારો ઇન્ટરેસ્ટ, કોર એરિયા શું છે, મને શું ગમે છે, મને શું પસંદ આવે છે. આ વસ્તુ જો ક્લિયર કરી દીધી ને, તો પછી તમે કોઈ પણ ફિલ્ડમાં જતા રહો. અગર જો મને ફોટોગ્રાફી પસંદ છે, અગર જો એના અંદર કેરિયર બનાવીશ, તો ડેફિનેટલી એના અંદર તમને પૈસા પણ મળશે, માન સન્માન પણ મળશે, અને તમે જે સપના જોયા છે એ ડેફિનેટલી પૂરા થશે. બાકી તો ગવર્મેન્ટનું કામ છે, આઈસીટી આખો ડિપાર્ટમેન્ટ છે, ગવર્મેન્ટનું એજ્યુકેશન આખું બોર્ડ છે. કારણ કે જે કંઈ પણ કોર્સ, હું તમને કહી દઉં, એક્ઝામ્પલ તરીકે આપણે બીકોમ કરીએ છીએ. બીકોમ એક કેવી વસ્તુ છે ભાઈ, સિમ્પલ છે, કોમન છે, બધા લોકો કરે છે. બટ બીકોમનો જે સિલેબસ છે, હું એક બીકોમનું નથી કહેતો, દરેકની વાત કરું છું. ઓનલી ફોર બીકોમનો કોઈ સિલેબસ કમ્પ્લીટ કર્યું હોય એઝ પર ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે, અને એને જો સરસ નોલેજ લીધેલું હોય, એ વ્યક્તિ MNC કોઈ પણ કંપની છે, નેશનલ તો ઠીક છે, હું ઇન્ટરનેશનલની વાત કરી રહ્યો છું, એના અંદરનો ટોપ લેવલનો મેનેજર બની શકે છે. બટ એક મારો ક્વેશ્ચન એક જ જગ્યાએ છે કે ઓનલી ફોર જે ક્વેશ્ચન પેપર આવે છે અથવા એક્ઝામ આવે છે, મારે કોલેજ જવું પડે છે, એના માટે પાસ થવા માટે જો હું એ પેપર આપું છું, તો એના માટે આ આન્સર નથી. બટ જે સરકારે જે કન્ટેન્ટ ડિઝાઇન કરીને આપ્યા છે, કારણ કે એક્સપર્ટે ડિઝાઇન કરે, અને એ સિલેબસ પ્રમાણે જો સ્ટુડન્ટ નોલેજ લે છે, અને એ નોલેજ લઈને અગર સાથે ઇન્ટર્નશિપ કરે છે, તો ડેફિનેટલી કોઈ પણ ફિલ્ડમાં જતો રહેશે તો વાંધો નહીં આવે. તો તમે જે વાત કરી એ પ્રમાણે કઈ જગ્યાએ લેવું જોઈએ એડમિશન, તો ડિપ્લોમા, ડિગ્રી, આ બધા ઘણા બધા પ્રોગ્રામ છે. એના અંદર સાયન્સ પછી બી ઘણી બધી સ્ટ્રીમ છે, એ આપણે આગળ વાત કરશું. બરાબર સર. આઈટી સેક્ટરની અંદર હાલના માર્કેટ પ્રમાણે જોઈએ તો ટોપ ટ્રેન્ડ્સ કયા છે? કારણ કે હવે તો AI/ML વિશે વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે હવે ChatGPT આવી ગયું એટલે તો હવે જોબ ઓછા થઈ જશે. પણ હાલના સેક્ટરને જોઈએ, આઈટી સેક્ટરને, તો હાલ ટોપ ટ્રેન્ડ્સ કયા છે કે કયા કોર્સિસની અંદર આપણે એડમિશન લઈએ કે કઈ લાઇનમાં જઈએ તો આપણને સારો ફાયદો થઈ શકે? ડેફિનેટલી આ ક્વેશ્ચન હંમેશા લેટેસ્ટનું તો હંમેશા દુનિયા સ્વીકારે છે, પણ લેટેસ્ટ એક જ વસ્તુ છે જે લાસ્ટ છે, રાઈટ ને? એ ક્યારે લેટેસ્ટ રહેતું જ નથી, એ તરત એક્સપાયર થઈ જાય છે. બટ આ વસ્તુને ફોકસ તમે કરો છો, ચાહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરશો, મશીન લર્નિંગની વાત કરશો, બિગ ડેટા એનાલિટિક્સની વાત કરશો, કોઈ પણ ફિલ્ડને તમે સિલેક્ટ કરો છો. બટ જો તમે 10th આજુબાજુમાં છો, તો ડિપ્લોમા દ્વારા પણ તમે એન્ટ્રી લઈ શકો છો. તમારા પાસે એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે. ડિપ્લોમાનો એક ઓપ્શન છે જેમાં તમે કમ્પ્યુટર ફિલ્ડમાં આગળ જવું છે, તો તમારા માટે એક ઓપ્શન મળી જાય છે. અગર જો તમે 12th કમ્પ્લીટ કરો છો, ચાહે તમે આર્ટ્સ કર્યું છે, કોમર્સ કર્યું છે, તો એના માટે BSc કરી IT કરીને પ્રોગ્રામ ચાલે છે. અને એમાં બી હું તમને કહી દઉં, HNGU જે આપણી યુનિવર્સિટી છે, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, એની અંદર સ્પેશિયલ આ પ્રોગ્રામ ચાલે છે, BSc ઇન IT. તો એના દ્વારા ઇન્ટિગ્રેટેડ એ આખો પ્રોગ્રામ છે. ચાહે તમે આર્ટ્સ કરેલું છે, કોમર્સ કરેલું છે, તમારા મેરિટ બેઝ ઉપર તમને ત્યાં એન્ટ્રી મળી જાય છે. સાથે એ લોકો ઇન્ટર્નશિપનો પણ ફેસિલિટી આપે છે, પ્લેસમેન્ટ બી કરાવે છે. બટ તમે અગર 12th સાયન્સ કરેલું છે, એ ગ્રુપ સાથે તમે જોડાયેલા છો, તો એના માટે તો પછી ઓપ્શન ઘણા બધા મળી જાય છે કે તમે બીટેક કરી શકો છો. બીટેક દ્વારા પણ તમે આઈટી ફિલ્ડમાં બહુ જબરજસ્ત ખુદ કો લગાવી શકો છો. અને કોમર્સ અને આર્ટ્સ માટે કહીએ તો પછી BCA બી ઓપ્શન છે. તમે બેચલર ડિગ્રી લઈ લો, ડિપ્લોમા લઈ લો, અથવા જે કંઈ પણ કમ્પ્લીટ કરીને આગળ જાઓ છો, તો પછી તો તમને માસ્ટરના ને બધા ઓપ્શન મળી રહેશે. તો ટેકનોલોજીની તમે વાત કરીને કે નયા કયામાં જવું જોઈએ, તો આ કોર્સ સિલેક્ટ કરવાનો ક્યારે આવશે તમારે? જ્યારે પણ તમે કોઈ પણ ફિલ્ડમાં એન્ટ્રી લઈ લો છો, તમે બીટેક લઈ લીધું છે, તો બીટેક સિલેક્ટ કર્યા પછી એના અંદર તમને 2 થી 3 વર્ષની એન્ટ્રીના અંદર આ સબ્જેક્ટ બધા આવશે. ત્યાં તમને કોલેજ જ ઓપ્શન આપશે કે તમારે શું સિલેક્ટ કરવું છે. તમારે સાયબર સિક્યોરિટીમાં એન્ટ્રી લેવી છે, તમારે ક્યાં જવું છે, AIમાં જવું છે, તો તમારે એક ચેપ્ટર આવશે જ. પછી તમે એક સબ્જેક્ટ કોર પકડીને આગળ જવું છે, અને ત્યાં તમારે સિલેક્ટ કરવું જ પડશે કે તમારો શામાં ઇન્ટરેસ્ટ છે. તમે તમારી સીટ કેટલી ગરમ કરી શકો છો, તમે કેટલો ટાઈમ આપવા તૈયાર છો, તો એ ફિલ્ડમાં તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે. બરાબર છે કે વિદ્યાર્થીઓ હવે કોલેજ પછી તો ઘણા બધા ઓપ્શન બી આવશે, અને એમને પછી કઈ ફિલ્ડમાં જવું એના વિશે લોકો વિચારી શકે છે. પરંતુ જે વિદ્યાર્થીઓ છે કે હવે
કોલેજ કરી રહ્યા છે તો એની સાથે સાથે એક્સ્ટ્રા કોઈ સ્કિલ શીખવા માગે છે તો જ્યાં એ કોડિંગ હોય, વેબ ડેવલપમેન્ટ હોય, ગ્રાફિક ડિઝાઇનિંગ હોય કે વોટ એવર કોઈ પણ સ્કિલ હોય, તો હાલના ટ્રેન્ડ પ્રમાણે કઈ સ્કિલ શીખી શકે છે અને ફ્યુચરમાં ઉપયોગી થઈ શકે એવી સ્કિલ કઈ છે જે વિદ્યાર્થી એક્સ્ટ્રા એને એની સ્ટડીની સાથે સાથે શીખી શકે, ત્યાંથી એક્સ્ટ્રા વર્ક ફ્રોમ હોમ કે એક્સ્ટ્રા મની અર્ન કરી શકે, તો એ વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી બની શકે એ સ્કિલ, તો એ એવી સ્કિલ્સ કઈ ગઈ છે? જોરદાર ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તમારા બહુ ખતરનાક છે. અગર આ ક્વેશ્ચન ઉપર બી કોઈ આન્સરને સારી રીતે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખશે ને તો બહુ જોરદાર મજા આવશે. એનું રિયલ એક્ઝામ્પલ હું કેમ કહી રહ્યો છું, આ બધા એક્સપિરિયન્સ મારા સ્ટુડન્ટ સાથે વાત થતી હોય છે એટલા માટે હું તમને આન્સર કરી શકું. હું તમને એક્ઝામ્પલ આપું છું. વચ્ચે એક સ્ટુડન્ટનું મેં સ્ટડી આખી જોઈ હતી, એના પરથી ખ્યાલ આવે છે કે કોઈ પણ સ્ટુડન્ટ તમે ચાહે BA છે, BCom છે, BSc, BTech, MCA, વોટ એવર કંઈ બી કરો છો, જે કોલેજનો તમે સિલેબસ છે, જે ટાઈમિંગ છે, ત્યાંના લેક્ચર્સ છે એ તમે એટેન્ડ છે ને, મોસ્ટ ઓફ રેશિયો એ છે કોલેજમાં સ્ટુડન્ટ છે બટ રિયાલિટી એ છે કે કોલેજમાં સ્ટુડન્ટ નથી. આ સૌથી મોટી ચેલેન્જ છે અને માર્કેટ જે સ્વીકારે છે, હું તમને ટોપ લેવલની કંપની કહી દઉં કે ઇન્ડિયાની ચાહે ટોપ લઈ લો, ચાહે TCS છે, ઇન્ફોસિસ છે, આ વિપ્રો લઈ લો, કોઈ પણ તમને IT યા સત્યમ મહિન્દ્રા કંપની લઈ લો, આ ઇન્ડિયાની ટોપ લેવલની કંપની છે. આ કંપનીનો એક રેશિયો છે, એક માર્કેટમાં હવા છે, માર્કેટમાં એક અવાજ આવે છે કે કોલેજમાંથી જે ભણીને આવે છે ને સ્ટુડન્ટ, એ અમારા માટે કોઈ કામનું જ નથી. તમે જે તમારી ડિગ્રી લઈને આવ્યા છો ને અમારી પાસે, એ ડિગ્રીને તમારા માર્ક છે ને એને અહીંયા હવે સાઈડમાં મૂકી દો. હવે હું તમને જે કામ આપું છું ને એ મને કરીને બતાવો, અહીંયાથી તમારી શરૂઆત થાય છે. અને એ વખતે સૌથી વધારે સ્ટુડન્ટના કોલેજની અંદર લેક્ચરમાં બંક હોય છે, રાઈટ? કોલેજમાં એટેન્ડન્સ હોતી નથી. 75% એટેન્ડ ગવર્મેન્ટે કમ્પલસરી કર્યું છે, એના માટે જઈને કદાચ બગીચામાં રાઉન્ડ લગાવી દે છે. બીજા નંબરમાં તમને વાત કરું કે અગર હું BCom કરું છું યા BA કરું છું યા BCA કરું છું, વોટ એવર કંઈ બી કરું છું, બટ એની સાથે જે મારી પાસે ડિગ્રી તો મને મળવાની છે, હું પેપર આપી દઈશ, મને રિઝલ્ટ મળી જશે અને યુનિવર્સિટી મને ડિગ્રી આપી દેશે. બટ મેં BCom કરી લીધું, બટ BCom મેં કમ્પ્લીટ કરી લીધું, મને ડિગ્રી મળે છે, બટ માર્કેટમાં જે ઇન્ડસ્ટ્રી છે, ચાહે હું બેન્કિંગ સેક્ટરમાં જાઉં છું અથવા તો પછી હું કોઈ પણ કંપનીમાં જાઉં છું, તો કંપનીની અંદર એઝ અ એકાઉન્ટન્ટ તરીકે આ BCom નો સ્ટુડન્ટ છે તો મેનેજમેન્ટ અને એ બધા સબ્જેક્ટ આવશે. એની પાસે સબ્જેક્ટ આવશે એકાઉન્ટના, વેપારીની ભાષામાં કહેવાય છે અકાઉન્ટ ઇઝ અ હાર્ટ ઓફ બિઝનેસ, રાઈટ ને? અગર કોઈ કંપની છે યા ઓફિસ છે એ એનું અકાઉન્ટ જો પરફેક્ટ મેન્ટેન નહીં કરે તો એ બિઝનેસ ક્યારેક ખાડામાં જતો રહે, કંપનીને બી ખ્યાલ ના આવે. અને આ કંપનીના ઓનરને આ બધું ધ્યાનમાં બહુ ઓછું હોય છે અને એ જરૂરિયાત અને એ નોલેજ હોય છે એકાઉન્ટન્ટને. અને આ નોલેજ તમને ક્યાંથી મળશે, કેવી રીતે મળશે? તો તમે જ્યાં કંઈ પણ સ્ટડી જો એક્રોસ ગુજરાતમાં તમે ગમે ત્યાં છો, પણ તમે તમારી જ્યાં પણ તમે કોલેજ કરી રહ્યા છો ને, બટ કોલેજ સાથે સાથે એવી સ્કિલ્સ શીખો. હું તમને અત્યારે શેર કરું છું થોડી સ્કિલ, જે રીતે કે તમે BCom કરી રહ્યા છો યા BA કરી રહ્યા છો, આ સ્ટુડન્ટ આપણી પાસે વધારે હોય છે, અથવા તમે BTech કરી રહ્યા છો, BCA કરી, બેચલરની વાત કરું છું, તમે કોઈ પણ કોલેજ કરી રહ્યા છો, તો સાથે સાથે કોમર્સ કર્યું હશે તમારે, તો એની સાથે તમારે ટેલીનું નોલેજ લેવું જરૂરી છે, રાઈટ? ટેલીની અંદર બી તમારે સાથે સાથે નોલેજ લેવું જ પડશે કે ભાઈ ટેલીમાં અકાઉન્ટ્સ કઈ રીતે મેન્ટેન થાય છે, કમ્પ્યુટરાઇઝ કઈ રીતે કરી શકાય છે, એમાં ઇન્વેન્ટરીનું કામ કઈ રીતે થઈ શકે છે, સાથે સાથે GST સાથે સાથે મારે TDS નું કામ કરવું છે તો કઈ રીતે થઈ શકે છે. કારણ કે કંપનીમાં જે ટોપ લેવલનું જે કામ થતું હોય છે ત્યાં તમારે આ જ નોલેજની જરૂર પડશે. આના વગર તમે ઇન્ટરવ્યૂ તો આપી દેશો, બટ ઘણા લોકોનો એક ફરિયાદ હોય છે, હવે 50 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યું, કોઈ લેતા જ નથી. ઘણીવાર એવી ફરિયાદ કરી દે આપણને કે યાર બધા લોકો ભાઈ અનુભવ હોય તો તમને લઈએ, અલા પણ તમે અનુભવ તો અમને આલો. આવું છોકરાઓની ફરિયાદ હોય છે, એક્સપિરિયન્સ તો મળ્યો નહીં, કોઈ હાલતા તો છે નહીં, તો નોકરી કઈ રીતે લઈએ અમે? એનું કારણ એક જ છે કે કોલેજના સાથે સાથે જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ એની સાથે સાથે આપણે સ્કિલ ગેઇન નથી કરી, સ્કિલ નથી મેળવી, તો કંપની તમને એક્સેપ્ટ નહીં કરે. તો જે રીતે મેં તમને ટેલીની વાત કરી, BComના સ્ટુડન્ટ માટે એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કારણ કે મેથેમેટિક્સ સાથે જોડાયેલો હોય છે, તો એ સ્ટુડન્ટને એક્સેલનું પણ નોલેજ જોઈશે. અગર કંપનીની અંદર જઈને એને કોઈ જગ્યાએ પ્રેઝન્ટેશન આપવાનું થાય છે, અગર જો પાવર પોઈન્ટ નહીં આવડતું હોય તો નહીં ચાલે. જે તમે મને સ્કિલની વાત કરી રહ્યા છો, સાંભળવું કદાચ થોડું કડવું લાગી શકે છે, બટ આ સ્કિલ જોઈશે. આજે મિત્ર છે, કોલેજ જોવામાં આવ્યા છે, અત્યારે જો મને ક્વેશ્ચન ના કરી શકે તો હું આન્સર કઈ રીતે આપું? મારા અંદર નોલેજ તો છે બટ ક્વેશ્ચન કરવાવાળો તો જોઈએ. તો એ જ રીતે તમને કહી દઉં, તમારી કોલેજના ટાઈમની અંદર તમારી સોફ્ટ સ્કિલ ઉપર ધ્યાન આપવું જ પડશે. તમારી પર્સનાલિટી છે, તમારું ગ્રુમિંગ છે, તમારા ડ્રેસ કોડિંગ છે, તમારી હેરસ્ટાઇલ બી કેવી છે ને, જે બહાર જોવા માટે તો ઇમ્પોર્ટન્ટ છે, કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે કેવા કપડાં પહેરો છો આ બી મોસ્ટ માયને રાખે છે. અને એ જ રીતે આગળ વાત કરી લઈએ, અગર જો તમે કોડિંગ ફિલ્ડમાં છો, વેબસાઇટમાં છો, BTech કરી રહ્યા છો, કંઈ બી કરી રહ્યા છો,
તો એ ફિલ્ડના લોકો માટે તો કોડિંગ એ જી જાન બનાવી દેવી પડશે. તમે ફેસબુકની કેસ સ્ટડી જોઈ લો, તમને એ વ્યક્તિ માર્ક ઝુકરબર્ગ છે એની કેસ સ્ટડી જોશો તો ખ્યાલ આવશે, રાત દિવસ એને એક કર્યું છે, ત્યારે આજે વર્લ્ડમાં ટોપ પર જાય છે. તમે બિલ ગેટ્સની એક્ઝામ્પલ લઈ લો. આજે તમને વર્લ્ડની વાત ના કરીએ, આપણે ભારતની જ વાત કરીએ. ભારતના અંદર અત્યારે ટોપ પર સોફ્ટવેરના જે પિતા કહેવાય છે એ ભરત ગોયંકા છે. હવે તમને લાગે આ ભરતભાઈ કયા? તો જે ટેલી સોફ્ટવેર ડિઝાઇન થયું છે એના છે, અને આ ટેલી સોફ્ટવેર છે એ ઇન્ડિયાનું છે, અને આજે વર્લ્ડના 100 થી વધારે દેશોમાં ટેલી સોફ્ટવેર વપરાય છે. અને એમને એના માટે કેટલી મહેનત કરી હશે આ તમે જોશો ને, આના માટે રિસર્ચ કરશો તો તમને વધારે આઈડિયા આવશે. ને એ પ્રમાણે આર્ટ્સના સ્ટુડન્ટ છે તો એમને સ્કિલ કઈ ડેવલપ કરી શકે છે? તો આર્ટ્સના સ્ટુડન્ટને પાછળ રહેવાની જરૂર નથી. એમના માટે ઓપોર્ચ્યુનિટી ડિજિટલ માર્કેટિંગની છે, કારણ કે એના અંદર મેથેમેટિક્સની કોઈ જરૂર પડતી હોતી નથી. આર્ટ્સના સ્ટુડન્ટ માટે ઓપોર્ચ્યુનિટી છે ગ્રાફિક્સ ડિઝાઇનરની. તો આના અંદર તમે કન્ટેન્ટ ક્રિએટર બી બની શકો છો. તમારા પાસે આર્ટ્સનો સ્ટુડન્ટ આ બધું નોલેજ બહુ જોરદાર લઈને ફરી શકે છે. તો વાત કરવા જઈએ તો ઘણી બધી મોટી છે, બટ તમે જે ભણી રહ્યા છો એની સાથે સાથે એવી સ્કિલ એડ કરો કે તમારી કોર સ્કિલ તમે પકડી લો, સાથે સાથે તમારા પર્સનાલિટી ઇન્ટરવ્યૂ અને આ બધી તૈયારી કરશો તો ડેફિનેટલી ગ્રોથ એને 100% મળશે. સાહેબ, આપણે ડિગ્રીની અને સ્કિલની વાત કરી તો તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે તમે જણાવો કે ડિગ્રી વધારે જરૂરી છે કે સ્કિલ, કે ડિગ્રી અને સ્કિલ વચ્ચે ફરક શું? વિદ્યાર્થીઓને ડિગ્રી વધુ ઇમ્પોર્ટન્ટ બને છે કે સ્કિલ વધુ ઇમ્પોર્ટન્ટ બને છે, કે બંને જરૂરી છે? ઓકે, ડેફિનેટલી આ બાબત સરસ ક્વેશ્ચન છે, કારણ કે ડિગ્રી બાબત બી કન્ફ્યુઝન ઘણીવાર થતું હોય. ઘણીવાર ઘણા બધા લોકો એક સ્કિલની વાત કરે તો બી કન્ફ્યુઝન થઈ જાય. હું વાત કરું એના કરતાં સરકારના ડેટા ઉપર હું વધારે ચાલું છું. હંમેશા કોઈ પણ તમે જગ્યાએ જશો સરકારની અંદર અથવા સમાજની અંદર, બંનેને કમ્પેરિઝન કરીને જુઓ. ડિગ્રી છે એ તમારા માન સન્માન માટે અને સમાજમાં માગશે તમારી પાસે ડિગ્રી માગશે. ભાઈ છોકરો શું કરેલું છે તો કહેશો કે ભાઈ બીટેક કરેલું છે, રાઈટ? તો તમારું લેવલ ચેન્જ થઈ જશે. ભલે તમારી પાસે સ્કિલ છે અને ડિગ્રી તમારી પાસે છે ને તમારી પાસે સ્કિલ નથી તો પણ નહીં ચાલે, રાઈટ? એટલે તમે કોઈ પણ ફિલ્ડમાં છો, ક્યાંય પણ જવા માંગો છો તો સ્કિલ અને ડિગ્રી એ બંનેના પર્યાયી છે. સ્કિલ પણ જોશે ને ડિગ્રી પણ જોશે. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. માની લો કે હમણાં કોઈ પાલનપુરની વાત કરી લઈએ. પાલનપુરમાં કોઈ કંપની છે, એને એકાઉન્ટન્ટ જોઈએ છે. હું આજની જ વાત કરું છું. એક ટોપ લેવલની પાલનપુરની કંપની છે, એમની અમને વેકેન્સી આવી છે. અમે અમારી વેબસાઇટ છે gatiswam.com કરીને, એના ઉપર અમે ફ્રી ઓફ જોબ આપીએ છીએ. વેપારી ત્યાં જોબ પોસ્ટ કરે, એમને 20,000 સેલેરી કીધી છે. એમને કીધું છે ભાઈ ટેલીનું નોલેજ જોઈએ, સાથે સાથે એને માઇક્રોસોફ્ટનું નોલેજ જોઈએ, સાથે સાથે બીકોમનું નોલેજ તો જોઈએ. તો હવે ત્યાં શું થઈ ગયું, તમારે એન્ટ્રી માટે બીકોમ તો જોઈશે જ, ત્યાં તમે એન્ટ્રી લઈ શકશો. બટ બીકોમની સાથે સાથે શું જોશે? માઇક્રોસોફ્ટનું નોલેજ જોઈએ, યાની કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ તમને સારા આવડતા હોવા જોઈએ તો તમે બેલેન્સ શીટને મેનેજ કરી શકશો. અને ટેલીનું પણ નોલેજ જોઈએ, અને ટેલીમાં પણ નવા નવા જે વર્ઝન આવતા હોય તો યાની કે તમારી સ્કિલ બી થઈ ગઈ. હવે ત્યાં તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો તો ઇન્ટરવ્યૂ વખતે તમારી ડિગ્રીથી તમને એન્ટ્રી આપી દેશે. ભાઈ બીકોમ છે, બેચલર ડિગ્રી છે, વેલકમ. કોર્સ કરેલા છે, વેલકમ. પણ તમને ઇન્ટરવ્યૂ વખતે તમે બોલી નથી શકતા તો રિજેક્ટ કરી નાખશે. એની સાથે સાથે તમારી જે સ્કિલ છે, ઇન્ટરવ્યૂ સ્કિલ આ ડેવલપ કરવી પડશે. તમારી પર્સનાલિટી યાની કે સ્કિલ અને ડિગ્રી. ગેટ એન્ટ્રી માટે તમારે ડિગ્રી જોશે અને સાથે સાથે તમારું પરફોર્મન્સ આપવા માટે તમારે સ્કિલ જોશે. સર, હવે વિદ્યાર્થી છે એને કોઈ એક સ્કિલ શીખી લીધી છે અને કોલેજમાં સાથે સાથે શીખી કે એક્સ્ટ્રા કોઈ સ્કિલ શીખી છે, કોઈ કોર્સ કર્યો છે, એના પછી હવે એને જોબ મેળવવા શું કરવું, કે એઝ અ ફ્રીલાન્સર કામ કરવું છે, તો એના માટે કયા કયા સોર્સિસ છે, કયા કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે અને એ ફર્સ્ટ જોબ કઈ રીતે મેળવી શકે છે? જુઓ, આના અંદર ઘણા બધાના ક્વેશ્ચન હોય. બે વર્ગ હોય છે. એક એવો હોય છે કે ફક્ત ડિગ્રી માટે ભણતો હોય, સમાજ માટે ભણતો હોય, પ્રેશરથી ભણતો હોય, એક આવો વર્ગ છે. અને એક બીજો વર્ગ કેવો છે જે સિન્સિયર છે, એને લાઈફમાં કંઈક કરવું છે, ઘરની પરિસ્થિતિ એને ખબર છે કે મારે લાઈફમાં કંઈક કરવું જ પડશે. સમાજ અને ઘરની મારી સિચ્યુએશન એવી છે કે મારે આગળ ગયા વગર ચાલશે જ નહીં. અને એ વર્ગ જોતો હોય છે ક્યાંક ઓપોર્ચ્યુનિટી, ક્યાંક મને પૈસા મળી જાય, ક્યાંક મને નાની જોબ મળી જાય, કોલેજ કરતાં કરતાં સાઈડમાં કંઈક કરી શકું. તો આના માટે કયા કયા પ્લેટફોર્મ લઈ શકે? તો આના માટે સરસ મજાના પ્લેટફોર્મ પણ છે. અને સાથે સાથે હું તમને કહું કે તમારા આજુબાજુમાં જગ્યાઓ છે. તો હું તમને એક્ઝામ્પલ આપું છું. પહેલું, તમારી પાસે સ્કિલ છે તો સ્કિલના રિલેટેડ અગર ઓનલાઈનની વાત કરી દઈએ આપણે, તો ઓનલાઈનની અંદર તમે તમારે ફ્રીલાન્સિંગ કરીને જે વેબસાઇટ છે, અને એવી તો તમે ઓનલાઈન સર્ચ કરશો ફ્રીલાન્સિંગ વેબસાઇટ, રાઈટ? મને ટેલી આવડે છે, મારે ફ્રીલાન્સિંગ કામ કરવું છે. મને ગ્રાફિક ડિઝાઇન આવડે છે, મારે ફ્રીલાન્સિંગ કામ કરવું છે, યાની કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા બેઠા કામ કરવું છે. એ રીતે તમારે ઇન્ટર્નશિપ જોઈએ છે, યાની કે કોલેજ હું કરું છું અને મારે કંઈક કામ જોઈએ છે, મને એક્સપિરિયન્સ, યાની કે જોબ કરતાં ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટને જરૂર છે ઇન્ટર્નશિપની, એને સ્કિલ મેળવવાની. પગાર શું મળે છે એ માયને મત રાખો, સાઈડમાં કરી નાખો.
સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. એ સ્કિલ તમને ક્યાંથી મળશે? લેક્ચર ખાલી ભણવાથી નહીં મળે, એના માટે તમારે જવું પડશે, ઇન્ટરવ્યૂ આપવું પડશે તો જ મળશે. તો એ રીતે એક સરસ પ્લેટફોર્મ છે ઇન્ટર્નશાલા. ઇન્ટર્નશાલા ઉપર તમે જશો ત્યાં તમે તમારું આખું પ્રોફાઇલ ક્રિએટ કરી નાખો, એ લોકો તમે સામેથી ટાર્ગેટ કરશે. તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી આ છે. અગર તમે આઈટી ફિલ્ડમાં છો તો પણ ઘણી બધી તમે આ બધા એના માટે એ બોલવાની જરૂર નથી મારે, બટ હું તમને એનથી નજીક લઈ જાઉં હજુ બી કે અગર જો તમે જ્યાં કોલેજ કરી રહ્યા છો, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોલેજ કરી રહ્યા છો, તમારા સિનિયરને ટાર્ગેટ કરો, રાઈટ? અથવા તો તમે જે કોલેજ ચાલી રહી છે, યુનિવર્સિટીએ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કમ્પલસરી એડ કરાવરાયેલું છે કે યુનિવર્સિટીની અંદર ત્યાં પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ આપેલો છે. યાની કે કોલેજ ચાલે છે તો કોલેજના અંદર તમને એક પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ મળશે, અને એ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે એ સ્ટુડન્ટને લાઈફમાં કઈ રીતે આગળ જઈ શકે, એના માટે કઈ જગ્યાએ જોબ મળી શકે છે. તો લોકલ લેવલની જે તમે રૂરલમાં બી નાના ગામના અંદર બી કોલેજ કરો છો તો ત્યાં ડિપાર્ટમેન્ટ હશે જ, તમે ચેક કરો, ત્યાં મળો, તમારા ઓફિસમાં જાઓ કોલેજની તો તમને ત્યાં ઓપ્શન આપી દેશે. ત્યાં બી છે, બીજા ઘણા બધા છે. રાઈટ સર. હવે એક મારો બીજો પ્રશ્ન હતો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમને 12th કે 10thની અંદર એ લોકો નાપાસ થયેલા અથવા કોઈ કારણોસર ડ્રોપ આઉટ થયા હોય, તો એ લોકો બી વિચારતા હોય કે હવે આપણે આગળ ભણી તો નથી શકતા, પરંતુ કોઈ એવો શોર્ટ ટર્મ કોર્સ કરીએ જેથી કંઈક સારી અમાઉન્ટ આપણે અર્ન કરી શકીએ સાઈડમાં. ધારો કે હવે હું તૈયારી કરી રહ્યો છું, 12thમાં ફેલ થયો છું, તો સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું, પણ તૈયારીની સાથે સાથે મારી જોડે ટાઈમ છે તો હું કંઈક એવી સ્કિલ શીખું અથવા એવો શોર્ટ ટર્મ કોર્સ કરું જેથી ભવિષ્યમાં ઉપયોગી બને અને ત્યાંથી જોબ એક મેળવી શકાય. તો એવા શોર્ટ ટર્મ કોર્સીસ કયા છે કે જે આ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ કરી શકે? સૌથી મોટો આ તો ક્વેશ્ચન સમાજનો જોરદાર હોય છે, કારણ કે જે ફેલ થઈ જાય ને એને જોવામાં એ રીતે આવે કે આને સગાઈ તૂટી ગઈ, તો લગ્ન તૂટી ગયા, બરોબર? આ રીતે જોવામાં, નપાસ થયો આ રીતે જોવામાં આવે છે. પણ તમે નપાસ નથી થયા, તમારા માટે કંઈક મોટી ઓપોર્ચ્યુનિટી, મોટી તક છે. ભગવાન તમને કંઈક મોટી તક આપવા માંગે છે. કઈ રીતે કહી શકાય? અગર તમે 10th ફેલ થયા છો, 12th ફેલ થયા છો, તો તમને એક આગળ વધવા માટે ચાન્સ મળી રહ્યો છે. ત્યાંથી તમારે હટી નથી જવાનું, પાછા હટવાનું નથી. અને એમના માટે હું તમને કમ્પ્યુટરના કોર્સ કહી દઉં. જે રીતે કે સરકારે કોર્સ કમ્પલસરી કરાયો છે કે ભાઈ તમારે સરકારી યા પ્રાઇવેટ નોકરીમાં ગમે ત્યાં જવું તો સીસીસી જોઈએ. તો સીસીસી સર્ટિફિકેટ માટે લોકો દોડે છે. સર્ટિફિકેટ લાવો, સર્ટિફિકેટ લાવો, તો સર્ટિફિકેટથી તમને કંઈ નહીં મળે. એ તમે 500,000 રૂપિયાનું એક કાગળ લઈને આવ્યા, એક 500,000 રૂપિયાની એક નોટ લઈ લીધી છે, બાકી એનાથી વધારે કંઈ નથી. બટ જે સરકારે જે સીસીસીનો સિલેબસ આપ્યો છે દોસ્તો, તમે એ જોઈ લો. આ વાત અમારા સચિનભાઈ સાથે પણ પહેલાં થયેલી છે કે સારું તમને જો ગુજરાતી ટાઈપિંગ પણ આવડતું હશે ને, કયો એવો તાલુકો છે જ્યાં મને બતાવો કે દસ્તાવેજ ના થતા હોય, તો ટાઈપિંગ કરશે કોણ? એના માટે અમેરિકાથી ભૂરાભાઈ આવશે? નહીં આવે ભાઈ. ડીસાનો ભૂરો જે છે ને, આપણે પાલનપુરનો જે વ્યક્તિ છે ને, એ જ કામ આવશે. તો તમને ગુજરાતી ટાઈપિંગ આવડતું હશે તો કોની તાકાત છે તમને ના પાડે? અને મોટી ડિગ્રી લઈને જે વ્યક્તિ બેઠો છે ને, એ ત્યાં આવવાનો જ નથી, બરોબર? એટલે તમારા માટે આ ચાન્સ છે. બીજું તમને કહી દઉં, અગર જો તમે 10th ફેલ છો, 12th ફેલ છો, તમે ડરો નહીં, ડિગ્રી લઈ લો, જખ મારીને લઈ લો. ડિગ્રી તો તમારે પાસ તો કરવી જ પડશે, નહીંતર સગાઈ કરવામાં બહુ તકલીફ આવશે, રાઈટ? એટલે એ તો તમે કોઈ પણ રીતે NIOS ઓપ્શન છે, ઓપન સ્કૂલિંગમાં જઈને તમે 10 અથવા 12 પાસ કરી નાખો. એ ગવર્મેન્ટે તમને આ ઓપ્શન આપેલો છે, પરંતુ તમે સ્કિલ મેળવો. જે રીતે મેં તમને MS ઓફિસની વાત કરી, ગુજરાતી ટાઈપિંગની, તમને એક્સેલ સારું આવડી જશે, તમને પ્રેઝન્ટેશન સારું બનાવતા આવડી જશે, તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જશે. અને કંઈ નથી, ખાલી તમારી પાસે મોબાઈલ છે ને તો તમને કેનવા સોફ્ટવેર આવડતું હશે તો ઘરે બેઠા બેઠા તમે વિડીયો એડિટિંગ ફ્રીમાં શીખી શકશો, ઇન્ફોગ્રાફિક બનાવી શકશો. આજે ઓનલાઈનમાં ઢગલો લોકો કામ કરવા માગે છે અને અત્યારે કરી રહ્યા છે, એમાં સારા માણસો નથી મળી રહ્યા. અને ઊંચી ડિગ્રી વાળા છે ત્યાં ટકવાના જ નથી, રાઈટ? અને આ કેવો પ્રોબ્લેમ તમને કહી દઉં, એકને એન્જિનિયરિંગ કરેલું છે ને એકને ITI કરેલું છે. અત્યારે ITI વાળાને ચાન્સ વધારે મળી જાય છે, સેલેરી એને સારી મળી જાય છે, અને એન્જિનિયરિંગ વાળાને ઓપ્શનલમાં રાખતા હોય છે ઘણી વાર. તો મારો કહેવાનો મતલબ એ છે, એ રીતે મેં તમને માઇક્રોસોફ્ટની વાત કરી, એ જ રીતે હું તમને ટેલીની વાત કરું. તમે જે સિટીમાં છો, તમે જે ગામમાં છો, જે તાલુકામાં છો, હું તમે ત્યાં જઈને વાત કરું છું. હું તમને મેગા સિટીની વાત નથી કર્યો. તમારા આજુબાજુના એરિયામાં જોઈ લો, આમ નજર ફેરવી લો, ત્યાં કેટલી દુકાન છે, કેટલી શોપ છે, ત્યાં કેટલા બિઝનેસ છે, આજુબાજુમાં કેટલી ફેક્ટરી છે, એમને એકાઉન્ટ કોણ લખશે, રાઈટ? લોકલ માણસ, પ્રધાનમંત્રીએ બી કીધેલું છે લોકલ વોકલ, રાઈટ? લોકલ માણસ જોઈને મળી જતો હોય ને તો એ લોકો બહારનો લાવવા તૈયાર નથી. પણ જઈએ શું, આપણે તો 10 ફેલ છીએ, આપણને કોઈ બોલાવશે નહીં, બોલાવશે જખ મારીને બોલાવશે. ક્યારે? આપણી પાસે સ્કિલ હશે તો. તમે ટેલી શીખી લીધું હશે, ટેલી શીખવા માટે એવો કોઈનો સ્ટેમ્પ નથી આપણા ઉપર કે ભાઈ 10 પાસ, 12 પાસ, કોલેજ કરેલા. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, અમે ભણાયા છે. એટલા માટે હું તમને કહી શકું છું કે તમારી પાસે જે કંઈ પણ ક્વોલિફિકેશન છે, તમે ખાલી આવી સ્કિલ શીખી લો. તમને સારું બોલતા આવડે છે,
તો તમે ભાઈ યુટ્યુબના વિડીયો સ્ટાર્ટ કરી દો, ઇન્સ્ટાગ્રામ ઉપર તમારે રીલ્સ સ્ટાર્ટ કરી દો, તમને ઓપોર્ચ્યુનિટી મળી જશે, લોકો તમને સામેથી બોલાવશે. એવા ઘણી બધી સ્કિલ છે, આના અંદર તમે આગળ વધી શકો છો. સાહેબ, આઈટી ફિલ્ડની અંદર ધારો કે કોઈ કોર્સ કર્યો છે અથવા કોઈ એને વિશે બેચલર્સમાં ભણ્યા છીએ, તો પછી એના માટે જોબ માટે કયા કયા ઓપ્શન છે? ગવર્મેન્ટ સેક્ટર હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય કે સ્ટાર્ટઅપ હોય, તો એની અંદર કયા કયા ઓપ્શન છે જોબ માટેના? અને બીજો મારો એની સાથે સાથે એ પ્રશ્ન હતો કે ઘણા મિત્રોએ હવે ડિગ્રી તો મેળવી લીધી છે, જોબ માટે એપ્લાય પણ કરતા હોય છે, પણ એમને પ્રોપર CV કે રિઝ્યુમ બનાવતા આવડતું નથી હોતું કે કઈ રીતે પ્રોપર જે HR હોય કે જે બી હાયર કરતા લોકો છે તો એમને પસંદ આવી શકે અને એ જોબ માટે ક્વોલિફાય થઈ શકે. તો એવું CV કઈ રીતે બનાવવું, તો એ થોડું તમારા એક્સપિરિયન્સના આધારે જણાવો. ઓકે, સરસ ક્વેશ્ચન છે, કારણ કે જે લોકો હવે ડિગ્રીની વાત કરી લીધી, આપણે ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય, ડિગ્રી લીધા પછી માર્કેટમાં જાય છે જોબ લેવા માટે. જોબ લેવા માટે શું કરવું અથવા કયા પ્લેટફોર્મ છે? જે રીતે ગવર્મેન્ટની વાત કરીએ, ભાઈ UPSC GPSC ની કોઈ પણ વેકેન્સી આવે છે, જગ જાહેર છે, સમાજ તમને કહી દેશે, તમારા આજુબાજુમાં એટલા બધા તમને સરકારી ભરતીના ફોર્મ મળી જશે, ફોર્મ ભરવાવાળા લોકો મળી જશે, અને સાથે સાથે એ પણ તમને કહી દઉં, સમાજમાંથી બી પ્રેશર હશે, સરકારી નોકરી હશે તો છોકરી બી જલ્દી મળી જશે. આવું આજુબાજુમાં જોરદાર માહોલ છે, રાઈટ? પણ પ્રાઇવેટ માટે કોઈ નહીં કહે. પ્રાઇવેટ બેંકમાં લાગવું છે, પ્રાઇવેટ સારી કંપનીમાં જવું છે, તો આ જવાબ તમારા આજુબાજુમાં કોઈને નહીં મળે. એનો હું તમને જવાબ આપી દઉં. અગર તમે IT ફિલ્ડમાંથી છો અથવા નોન ITમાંથી છો, હું તમને એક સરસ મજાનો ઓપ્શન આપું. ઇન્ડિયાની ટોપ લેવલની કંપનીમાં મારે જોબ પર જવું છે, તો મારા તો કોઈ વેવાય તો છે નહીં, ઓળખીતા તો છે નહીં, મને બોલાવવાનો તો છે નહીં. તો એ માટે શું કરી શકીએ છીએ આપણે? તો આના માટે તમને કદાચ ખ્યાલ હશે, NQT વિશે તમારે કદાચ સાંભળ્યું હશે. ટાટા જે કંપની છે એની કંપની છે TCS. ઓકે, અને TCS ની અંદર ભરતી લેવા માટે એનું નેક્સ્ટ સ્ટેપ ચલાવે છે. એ જ રીતે ટાટાનું TCS NQT નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ આવે છે. અગર જો આ ટેસ્ટ તમે આપી દો અને TCS આયોન, હું વેબસાઇટ પણ તમને કહી દઉં છું, TCS આયોન ઉપર જાઓ તો તમે રજિસ્ટર કરો. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારું જે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી છે, જે સમાજે પ્રેશર આપી અથવા તમે પોતે તમારું GK છે, IQ છે, આ તમે ડેવલપ કર્યું છે, અને એ જ પ્રશ્નો ત્યાં હોય છે, બરોબર છે? 40 માર્ક્સ એના હોય છે, એપ્ટિટ્યૂડના હોય છે, બાકીનું માર્કિંગ તમારું એના અંદર લઈ લે છે એ લોકો, અને એ હોય છે પ્રોગ્રામિંગ અને કોડિંગ, રાઈટ? અને આ જો તમે એની સારા માર્કિંગ અને પરફોર્મન્સ આપી દીધું તો ભારતની 100 કંપની ત્યાં લિસ્ટેડ છે. એ તમને ઓળખાણ વગર, જોયા વગર એ તમે ટેસ્ટ આપો, યાની કે એની એક્ઝામ થાય છે, અને એ એક્ઝામ તમે પાસ કરી દો છો, સારા માર્કિંગ આવો છો. ઇન્ડિયાની ટોપ લેવલની કંપનીની વાત કરું, જે રીતે હું તમને નામ આપી દીધું, એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટ ઇન્ડિયાની ટોપ લેવલની કંપનીમાં કાઉન્ટિંગ થાય છે. તમે એના શેર બજારમાં માર્કેટના રેટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. અગર મારે ટોપ લેવલની કંપનીમાં જવું છે તો કોઈ ઓળખાણની જરૂર નથી. આનો ટેસ્ટ તમે ક્વોલિફાય કરો, ક્લિયર કરો, અને ફાઇનલ ઇન્ટરવ્યુમાં બેસો, ત્યાં તમને જવાબ મળી જશે. ઓકે, તો આ લોકો માટે આ વાત કરી રહ્યો છું. હા, તમે કંઈક કહો. સર, એના પરથી એક પ્રશ્ન બીજો ઊભો થાય છે, ત્યાં સુધી પહોંચવા માટે એક જરૂરી હોય છે એક રિઝ્યુમે એવું હોવું જોઈએ કે આપણું રિઝ્યુમે પીક થાય, આપણી જે સ્કિલ આપણે જે શીખ્યું છે તો એ લોકોને ખબર પડે કે આ વિદ્યાર્થી છે એ આટલું આવડે છે એને. તો એવું રિઝ્યુમે કઈ રીતે બનાવવું કે જેથી હજારો રિઝ્યુમે આવતા હશે તો એની વચ્ચે સ્ટેન્ડ આઉટ થાય? સરસ મજાની. જો ટેકનોલોજી ક્યાં ગેમ રમે છે, અહીંયાથી તમને બતાવી દઉં. કોઈ પણ કંપનીમાં તમે રિઝ્યુમ મેકો છો ને, તો રિઝ્યુમ જે વ્યક્તિ છે એ જુએ છે. બે રીતે તમારો રિઝ્યુમ ચેક થાય છે, એક તો હ્યુમનથી અને એક તો AI થી. અગર કોઈ પણ એક્સપિરિયન્સ પર્સન છે, તમારો રિઝ્યુમ જો આમ હાથમાં લેવાનો, તમારી ભલે 12 વર્ષની મહેનત છે, 30 વર્ષની મહેનત છે, એ રિઝ્યુમને ખાલી હાથમાં જોવાનો, જે ટાઈમિંગ કાઉન્ટ કરવામાં આવે છે 30 સેકન્ડનો છે. 30 સેકન્ડમાં હાથમાં રિઝ્યુમ જોવે છે, આ પાર્ટી મારે કામની છે કે આ કેન્ડિડેટ કામનો નથી, તરત હટાવી દેશે. હવે રિઝ્યુમમાં તમે શું રાખશો? રિઝ્યુમમાં ખાસ કરીને એ ટિપ્સ હું આપું ને એના કરતાં તમે ગૂગલમાં સર્ચ કરશો ને, ચેટ જીપીટીનો યુઝ કરશો ને કે ભાઈ બેઝિક રિઝ્યુમ આ કંપની માટે બનાવવા માટે શું જોઈએ, કારણ કે આ આન્સર છે ને કદાચ કોઈ કંઈક ફિલ્ડ માટે હું ના બોલી શકું, કારણ કે દરેક ફિલ્ડને કવર કરવા પડે આપણે, બરોબર છે? તમે ચેટ જીપીટીનો યુઝ કરી લો, અને રિઝ્યુમ એટલો જબરજસ્ત, જેટલી મહેનત આપણે એક્ઝામ પાસ કરવા માટે લગાવીએ છીએ ને એટલી મહેનત તમે રિઝ્યુમે પાછળ લગાવો, એટલો તમારો બાયોડેટા મજબૂત બનાવી નાખો, એટલો રિઝ્યુમ મજબૂત બનાવી નાખો, કારણ કે કંપનીની અંદર તમને બોલાવવામાં નથી આવતા, તમારા રિઝ્યુમને બોલાવવામાં આવે છે. એ તમારી કંકોત્રી છે, એ કંકોત્રીને એટલી જબરજસ્ત રીતે ડિઝાઇન કરીને મોકલો. એ તમારી કુંડળી છે, એ કુંડળીને એટલી ડિઝાઇન કરવી જોઈએ. અગર તમે દેશી ઢોલ વગાડતા બી આવડતો હોય ને તમને, તો એ બી પણ એમાં લખી લો. તમને ગુજરાતી સારું બોલતા આવડે છે ને, તમે એમાં લખી દો. તમે કોલેજના દરમિયાન
કઈ કઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થયા છો એ પણ લખી દો. તમને જે આવડે છે, તમે જન્મ્યા ને ત્યાંથી લઈને અત્યાર સુધીમાં જે તમને આવડે છે, જે ખબર છે, તમારું જે પોઝિટિવ વસ્તુ છે, તમને મારવાડી બોલતા આવડે છે ને, તમે લઈ લો. કંપનીઓને આવા માણસોની જરૂરિયાત છે, પણ એ ક્યારે પોસિબલ છે? જ્યારે તમારા રિઝ્યુમેની અંદર તમે મેન્શન કરશો, બતાવશો, તો કંપનીને ખ્યાલ આવશે. બાકી ઘણું બધું છે, કરી શકાય છે. તમે સર ચેટ જીપીટીની વાત કરી, તો ચેટ જીપીટી આવા જનરેટિવ એઆઈ મોડલ્સ ઘણા બધા આવી ગયા છે. ડીપસીક છે, સોરા છે, આવા અલગ અલગ જનરેટિવ એઆઈ મોડલ બી છે. તો આ બધા જે એઆઈ ટૂલ્સ છે એ કઈ રીતે સ્કિલ શીખવામાં કઈ રીતે હેલ્પફુલ બને, અને જોબ માટે પણ કંઈક ત્યાંથી શું શીખી શકીએ, આ રિઝ્યુમે બધું આપણે ત્યાંથી બનાવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થીને આ બધા ટૂલ્સ બી કઈ રીતે યુઝ કરવા કે જેથી એમને પ્રોડક્ટિવ વેની અંદર યુઝ કરી શકે. ડેફિનેટલી. જ્યાં પણ તમે આનો આન્સર હું તમને એ રીતે આપીશ કે જ્યાં પણ તમે ટ્રેનિંગ લઈ રહ્યા છો, જ્યાં પણ કોર્સિસ કરી રહ્યા છો, જે સ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, જે તે ડિવિઝન છે ને, આમાં તમને હેલ્પ જોરદાર કરશે. બરોબર છે? અને એની અંદર તમને આન્સર બી આપશે, ગાઈડ પણ કરશે. અને એના કરતાં પણ સરસ ઓપ્શન એ છે કે તમે જ્યાં ભણી રહ્યા છો એના જે ફેકલ્ટી છે આમાં તમને ગાઈડ કરી શકે છે. અધરવાઇઝ ગૂગલ અને ચેટ જીપીટી જ તમને આનો આન્સર આપી દે છે કે ટોપ લેવલનું કઈ રીતે બનાવી શકાય છે. રાઈટ સર. હવે બીજો એક પ્રશ્ન હતો કે લિંક્ડઇન પ્રોફાઇલ કેટલી મેટર કરે છે? હા, લિંક્ડઇન પ્રોફાઇલ એટલી મેટર કરે છે. એ ડિપેન્ડ ઓન તમારી ડિગ્રી શું છે, ડિપેન્ડ ઓન તમારી સ્કિલ શું છે. અગર તમે કોર 1, 2 અને એ લેવલ ઉપર તમે ટાર્ગેટ કરી રહ્યા છો, તમે ઓફિસ વર્કનું ટાર્ગેટ કરી રહ્યા છો, તમારી કોડિંગ અને એ જગ્યાએ છે, તો તમારી લિંક્ડઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ માયને રાખે છે. અને સાથે સાથે બીજું પણ તમને કહી દઉં, અગર નોર્મલ લેવલની જોબ છે તો ત્યાં લિંક્ડઇન ક્યાંક પરફોર્મન્સ ઓછું કરે છે. બટ એવા ઘણા બધા પ્લેટફોર્મ છે, જે રીતે કે Naukri.com છે, Sign.com છે, લોકલમાં અપના કરીને છે, ડીસા અને બનાસકાંઠામાં જોઈએ તો અત્યારે અમે કામ કરી રહ્યા છીએ, જે Gatiswam.com કરીને છે. ત્યાં તમે જશો, તમને વેકેન્સી અને રિઝ્યુમે બિલ્ડિંગ કઈ રીતે કરી શકાય છે, આ બધું અમે અમારા વેબસાઇટ ઉપર આપી રહ્યા છીએ. પણ એક બીજું તમને એક અહીંયા મને યાદ આવ્યું છે એટલે કહી દઉં છું. જે જગ્યાએ આપણે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બધી જગ્યાએ જ્યાં તમે કોમેન્ટ કરો છો ને, અને કોમેન્ટ અત્યારે એઆઈથી કેપ્ચર થાય છે, યાની કે તમારી ડિજિટલ પ્રોફાઇલ બનતી હોય છે. તમે કેવા વ્યક્તિના વિડીયો જોયા છે અને ત્યાં તમે જે કોમેન્ટ કરી છે ને, ત્યાં તમારું પરફોર્મન્સ બી કેપ્ચર થાય છે. ઘણા લોકો કોમેન્ટો બહુ ખરાબ કરતા હોય છે, એકદમ ભંગાર કે કોઈ વાંચી ના શકે, ઇન્ટરવ્યુમાં તમને ઉડાડશે. ત્યાં આ એઆઈનું કામ આ છે. રાઈટ? તમે ફેસ ઉપરથી તો સરસ લાગો છો, તમે બોલે છો તો સારું છે, તમે પરફેક્ટ છો, બટ આ તમારું કુંડળીમાં જતું રહેશે ઓટોમેટિક. એટલે કોઈ પણ જગ્યાએ કોમેન્ટ તમારે કેવી કરવી ને એ પણ વિચારીને કરજો. રાઈટ સર. આ પોડકાસ્ટની અંદર ઘણી બધી ઇન્સાઇટ્સ આપણને શીખવા મળી, અને આ પોડકાસ્ટના અંદર આ જે પોડકાસ્ટનો સાર છે એ એક જ પ્રશ્નની અંદર આપણે સમરાઇઝ કરવું હોય, તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે આઈટી ફિલ્ડની અંદર જે વિદ્યાર્થીઓ આવવા માગે છે, કંઈક નવું શીખવા માટે છે, તો એ ટોપ એડવાઇઝીસ તમારા તરફથી શું હોય? તો આપણે આ આખા પોડકાસ્ટનો જે સાર છે એ એક જ પ્રશ્નની અંદર આપણે આને આવરી લઈએ. એક જ શબ્દમાં કહી દઉં, સ્કિલ અને વિલ. રાઈટ. સ્કિલ અને વિલ. હુનર હે તો કદર હે. તમારી પાસે હુનર હશે તો તમારી માર્કેટમાં ઓટોમેટિક કદર થઈ જશે. રાઈટ. થેન્ક યુ સો મચ સાહેબ, આપનો સમય અમને આપ્યો, અને વિદ્યાર્થીઓને પણ ઘણું આ પોડકાસ્ટથી જાણવા મળ્યું હશે. આ વિડીયોની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આ વિડીયોને તમારા બીજા દોસ્તો સાથે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને, અને આવા અવનવા ઉપયોગી વિડીયોઝ જોવા માટે કોલેજોને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.